શિક્ષિકા આપઘાત કેસમાં આરોપી પક્ષના લોકો પણ પોલીસ કમિશનરની કચેરીએ પહોંચ્યા હતા અને કેસની યોગ્ય તપાસ કરવામાં આવે તેવી પણ માંગ કરી હતી। તેમનો આરોપ છે કે શિક્ષિકા વારંવાર મેસેજ કરતી હતી, જેથી આ બાબતે પણ તપાસ થવી જોઈએ। સગીરાની માતાએ પણ દીકરો કર્યો છે કે દીકરો નિર્દોષ છે તે જાણવાની જરૂર છે। મારા છોકરાના મારા પતિને ખોટી રીતે ફસાવવામાં આવ્યો છે। અમે કંઈ જાણતા નથી અને આનું બહુ થયું હોય તો મને સાચો ઇન્સાફ જોઈએ અને એ છોકરીને શું કર્યું એના પપ્પાએ શું થયું અમને કોઈ ખબર નથી, એમાં અમે કોઈ જાણતા નથી, પણ મને સાચો ઇન્સાફ અલાવો મારો છોકરાને અને એના પપ્પાને। થોડાક એવિડન્સ પુરાવા જે તમે સોશિયલ મીડિયાના માધ્યમથી અત્યારે જોતા હશો કે જે દીકરીના મેસેજો આ બધું છે અને ક્યાંકનો ક્યાંક મીડિયાના માધ્યમથી એવું જાણવા મળ્યું છે કે ભાઈ બધી જ ભૂલ દીકરાની છે, એના પ્રેશરના કારણે છોકરીએ આત્મહત્યા કરી છે। અમને પણ દુઃખ છે દીકરી એક્સપાયર થઈ એની, પણ પોલીસ સાહેબ કમિશનર સાહેબ શ્રીને રજૂઆત એ કરવા આવ્યા છે કે આની સચોટ અને સાચી તપાસ થાય। આમાં કોઈ પણ સમાજને ટાર્ગેટ બનાવવામાં ના આવે। છોકરી જે આપઘાત કર્યું છે તે કોઈ પણ સમાજની દીકરી હોય, એનું દુઃખ દરેકને હોય, પણ આમાં કોઈ ખોટો નિર્દોષ માણસ ભોગ ન બને તેની અમારી સીપી સાહેબને આજે નમ્ર વિનંતી છે। આજે ટોટલ સુરત શહેર રબારી સમાજ સીપી સાહેબને આવેદનપત્ર આપવા આવ્યો છે અને આમાં સાચું શું અને ખોટું શું તેની યોગ્ય કાર્યવાહી થાય તેવી મારી નમ્ર વિનંતી છે।